નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સંખેડાના કલેડિયા ખાતે 3 કપાસની જીનોમાં તેમજ નસવાડીની કપાસની જીનમાં એક જ સીસીઆઈ અધિકારી કપાસની ખરીદી 2 તાલુકાઓમાં કરે છે. કલેડિયા ખાતેનું વિશાળ ગ્રાઉન્ડ એપીએમસીનું આવેલું છે. ત્યાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તો ખેડૂતો એક જ જગ્યા ઉપર સીસીઆઈના અધિકારીઓ કપાસની ખરીદી કરી શકે, કારણ કે અલગ અલગ કપાસ ખરીદવાની જીનોમાં અધિકારીઓને પણ ભારે દોડધામ કરવી પડે છે. સંખેડા એપીએમસીનું સબયાર્ડ એ કલેડિયા ખાતે આવેલું છે અને સબયાર્ડમાં વિશાળ ગ્રાઉન્ડ છે અને કલેડિયામાં 4 જેટલી કપાસની જીનો પણ આવેલી છે. 3 કપાસની જીનોમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવે છે, પરંતુ સીસીઆઈના એક જ અધિકારી અલગ અલગ જીનમાં જઈને કપાસની ખરીદી કરે છે, જેને પરિણામે ખેડૂતોને કપાસની જીનોમાં અધિકારીની કાગડોળે રાહ જોવી પડે છે. આ જ અધિકારી જો નસવાડી ખાતે કપાસની જીનમાં સીસીઆઈ દ્વારા કરવામાં આવતી ખરીદીના મુખ્ય અધિકારી હોવાને નાતે એક જ જગ્યા ઉપર કપાસની ખરીદી માટેની વ્યવસ્થા ઊભી થાય तो ખેડૂતों ने પણ રાહત મળે એમ લોક માંગ ઉઠી છે. हाँ, अभी यहाँ पर कोसिंद्रा, कलेडिया और नसवाड़ी, इसमें ये तीनों सेंटर मेरे अंडर में है. यहाँ पे मैं खुद परचेस कर रहा हूँ और हर फैक्ट्री में सीसीआई के 3 प्रतिनिधि है जो किसानों का कपास आता है तो उसका पेमेंट करते हैं, अनलोडिंग करते हैं, वापस पेमेंट करके बिल बनाते हैं. कंप्यूटर वाले भी हर एक फैक्ट्री में रखे हुए हैं जो बिल बनाते हैं. चारों ही फैक्ट्री में कलेडिया में जो 4 फैक्ट्री है, नसवाड़ी में एक फैक्ट्री है और कोसिंद्रा में एक फैक्ट्री है. इन सभी जगह पे मैं खुद जाता हूँ, खुद ग्रेडिंग करता हूँ और फिर उसके बाद में मेरे जो स्टाफ है वो उनको अनलोडिंग करके किसानों का बिलिंग वगैरह बना के उनको दे देते हैं उचित रेट. चारों जगह खेडूत आते हैं तो जी. कितनी कठिनाई कितनी होती है? 10 किलोमीटर एरिया में आपको जाना पड़ता है. जी, कठिनाई तो होती है मगर अभी तो काम है, काम तो करना ही पड़ेगा. फायदा होगा. इकट्ठा एक साथ खरीदी करेंगे तो वहाँ पे भीड़ ज़्यादा होगी, पेमेंट के लिए दिक्कत आएगी और ये जो है किसानों को एक फैक्ट्री से दूसरे फैक्ट्री में जाने के लिए ज़्यादा डिस्टेंस जाना पड़ेगा. अगर वो कम से कम डिस्टेंस रहे, उसके घर के पास अगर उसको कोई सेंटर मिले कि भाई मैं यहाँ से यहाँ कपास दे सकता हूँ, तो क्यों उसको 10-15 किलोमीटर दूर जाके कपास देने के लिए मजबूर. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ખેડૂતો કલેડિયા ખાતે સીધા કપાસની જીનોમાં કપાસ વેચવા માટે જાય છે, ત્યારે તેઓને કોઈ પણ પ્રકારની માળખાકીય સુવિધા જીનોમાં મળતી નથી. એટલું જ નહીં, પરંતુ સીસીઆઈ પાસે ખેડૂતોને અન્ય સુવિધા આપવા માટેની પણ કોઈ ગ્રાન્ટ હોતી નથી અને એપીએમસીના સત્તાવાળાઓ લાખો રૂપિયાની શેષ ફી સીસીઆઈ પાસેથી વસૂલે છે, ત્યારે એપીએમસીએ ખેડૂતો માટે હરાજી એપીએમસીમાં જ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ, જેનાથી સીસીઆઈના અધિકારીઓ અને ખેડૂતો બંનેને રાહતનો શ્વાસ લેવાનો મળે. સંખેડા તાલુકાનું આ કલેડિયા સબયાર્ડ બજાર સમિતિ પર અહીંયા સિંચાઈના અધિકારીઓ કપાસની હરાજી અહીંયા કેમ શરૂ નથી કરતા? જીનમાં કપાસની ખરીદી શરૂ કરે છે તો કરવાના છે, 2 દિવસમાં ચાલુ કરશે. કયા કારણોસર જીનમાં કપાસ ખેડૂતોનો લે છે? ખેડૂતોનો ડાયરેક્ટ લે છે, ગેજ માપીને ભાવથી હવામાં આપીને કપાસ લે છે ખેડૂત. તમે અત્યાર સુધી કોઈ પ્રયત્ન નથી કર્યા હરાજીમાં? અત્યારે ખેડૂતો છેતરાય? પ્રયત્ન કર્યા પણ કોઈ આવવા તૈયાર નથી. અલગ અલગ બધા સાહેબો જ છે, અલગ અલગ બીજા સાહેબ ખરીદી કરે છે. હા, ખરીદી એક છે પણ બીજા એમના માણસો છે. આ ચાલુ જ છે બધી જગ્યાએ. અહીં કેમ શરૂ નથી કરાવતા? ના, એવો ચાલુ તો કરવાની જ છે 2 દિવસમાં. આજે કહી રહી મેં કીધું હરાજી ચાલુ કરો, પણ ખેડૂતો અહીં આવતા જ નથી. બધી જગ્યાએ પોતપોતાના મેદાન જતા રહે છે. હરાજીનો પ્રયત્ન તો અમે જ્યારનું ચાલુ થયું ત્યારનું કરીએ છીએ. અમે સીસીકારી અધિકારીનો કીધું અમે હરાજી ચાલુ કરીએ, શેઠિયોને કીધું તાકે હરાજી કોઈ સાધન આવે તો હરાજી કરીએ ને. અહીં માર્કેટમાં સાધન જ નથી આવતા. પછી તો વેપારીનો માલ બી લઈ લે છે આ સીસીઆઈ. એ અમને ખબર નહીં. સીસીઆઈ વાળા વેપારીનો માલ, ખેડૂતનો જ માલ આવે છે અમારા પાસે. મેં ખેડૂતનો જોઉં છું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.